આપણી આ ગુલ્ફી રેડી છે. એટલે આ રીતે આપણે લાકડી નાખી દઈશું. આપણી આ ગુલ્ફી રેડી છે. જો અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો આ રીતે. સી યુ નેક્સ્ટ વિડીયો. આ મિક્સરમાં હું પીસી લીધી આ મેંગો. હવે પછી આપણે હવે ગુલ્ફી માટે મેં 1 કપ આ દૂધ લીધું છે, એ એડ કરી દઈશું. અને આ એક નાની વાડકી હેવી ક્રીમ લીધું છે, એ એડ કરી દઈશું અંદર. હવે એને આપણે ગુલ્ફી બનાવીશું. એમાં થોડું આ વાડકીમાં હું દૂધ કાઢી લઉં, એના માટે મિલ્ક પાવડર ઓગાળવા માટે. એમાં જો 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર હું એડ કરીશ. આપણે હેવી ક્રીમ બી એડ કરી છે, એટલે નાની 3 ચમચી જેવો મિક્સ કરીશું આપણે. મિલ્ક પાવડર ના હોય તમારી જોડે તો વધારે થોડું ક્રીમ ઉમેરવાનું. ઘણા કોર્નસ્ટાર બી ઉમેરતા હોય છે, પણ મિલ્ક પાવડરથી સરસ ટેસ્ટ આવશે. દૂધ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ઉમેરી દઈશું મિલ્ક પાવડર. આ હેવી ક્રીમ લીધું છે મેં, અને આ હોલ મિલ્ક લીધું છે મેં. થોડી સુગર ઉમેરીશું. હવે આ અડધી વાડકી સુગર લીધી છે મેં, નાની વાડકી છે, એ ઉમેરી દઈશું. તમારે ગળી જોઈએ એ પ્રમાણે ઉમેરવાની સુગર. થોડું હલાવીશું. થોડું ગરમ થાય એટલે આપણે આ મિલ્ક પાવડર ઉમેરી દઈશું. આ થોડો વિડીયો હું જાતે ઉતારું છું, એટલે થોડો આગો પાછો થશે. અને એમાં મિલ્ક પાવડર હું માંથી બરાબર હલાવાયો નથી, એટલે હું ગાળણી મૂકીને થોડું ગાળી લઉં છું. એની કાણી હોય નીકળી જાય. હવે આપણે અને બરાબર મિક્સ કરીશું. અને હવે ક્રીમને હોલ મિલ્ક લીધું છે અને મિલ્ક પાવડર, એટલે થોડું બહુ ઉકાળવાની જરૂર નથી. આપણે થોડું મિલ્ક પાવડરનું કચાશ જતી રહે એ પ્રમાણે આપણે પછી ઠંડી પડે એટલે આ હોલ લીધા છે મેં ગુલ્ફીના, એમાં મૂકીને ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે. તમારે ગળ્યું જેવું જોઈએ એવું થોડું આગું પાછું સુગર કરી શકો છો, થોડી ઓછી વધતી. આ મેંગો આપણે ગુલ્ફી બનાવીએ છીએ. સોરી, ભૂલી ગઈ બોલવાનું. જો આ તમે આ મેંગોનો પલ્પ જે કાઢ્યો છે પછી આપણે ઉમેરીએ.
શુગર તમારે દરેલી હોય પીસેલી એ ઉમેરવાની, આખી ઉમેરા. દૂધ છે એટલે ઓગળી જશે અંદર શુગર આપણી. થોડું ઉકળવા દઈશું આપણે. બેઝ બની જાય પછી તમારે ગમે એ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવી શકો તમે. ઓરિયોનું બનાવો, મેંગોનું બનાવો, સ્ટ્રોબેરીનું બનાવો. બેઝ રેડી કરવું પડે તમારે. વેનીલા બનાવો, બદામ પિસ્તા, કાજુ પિસ્તા, કેસર પિસ્તા, જે ફ્લેવર આપવી હોય એ આપી શકો તમે. આ બેઝ બની જાય એટલે જો જાડું થઈ ગયું છે થોડું, અને થોડું ગરમ થાય ને ઉકળે એટલે પછી આપણે બંધ કરી દઈશું. અને ઠંડુ થયા પછી આમાં ભરીશું આપણે. ગરમ ગરમ નહીં ભરીએ. હવે રેડી થઈ ગયો છે ને. હવે મેંગો પલ્પ ઉમેરીશું. તમારે અમે 3 કેરી નાની નાની હતી એ પીસી લીધી છે. તો હવે આપણે 2 કેરીનો પલ્પ ઉમેરીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું આપણે. આપણે હવે આ ગુલ્ફી મોલ્ડમાં ભરીશું. હવે આપણે આવી રીતે બંધ કરી અને બધી ગુલ્ફી આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. ફ્રીજમાં એટલે આપણે 5-6 કલાક તો લાગશે જ થતાં. એટલે આવી રીતે બધા મૂકી અને મૂકી દઈશું એટલે આઈસ થઈ જશે.